સર્વોપરી રાખીને એક મહત્વનો ઉદાર નિર્ણય એ લીધો છે। જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું। કેટલીક વિસંગતતાઓ પણ ધ્યાનમાં આવી, કેટલીક લાગણીને ધ્યાનમાં રાખીને પણ રાજ્યમાં જિલ્લાઓ દ્વારા નિર્ણય થયો, ડીએલવીસીમાં નિર્ણય થયા। આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે। તંત્રને કહ્યું છે ખુલ્લા મનથી ખેડૂતોનું હિત એ હંમેશા પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની રહી છે। એના માટે જે કાંઈ કરવું ઘટે એ કરવા માટેની એમણે આદેશો પણ જારી કર્યા। એના આધાર ઉપર એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે। આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું, એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે। હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે, એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે। ઉદાહરણ તરીકે આપને કહું તો 765 કેવીની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું। હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે।